અનરાધાર વરસાદથી વલસાડ પણ પાણી થઈ ગયું છે। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા વાપી પાણી થયું છે। ભારે વરસાદથી વલસાડના 2 અંડરપાસ બંધ થઈ ગયા છે। વલસાડ શહેરના રોડ નદીમાં ફેરવાયા છે અને કમરસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। તો વલસાડથી ખેરગામને જોડતો અંડરપાસ પણ બંધ થયો છે। તો વલસાડમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। તો રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો 2 અંડરપાસ પણ બંધ થઈ ગયા છે અને સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વલસાડ ખાતે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે કારણ કે વાહન ચાલકો પણ ત્યાં આગળ અટવાયા છે। સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે। તો આ સીધા જ દ્રશ્યો વલસાડના સામે આવી રહ્યા છે જ્યાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો વલસાડના 2 અંડરપાસ પણ ડૂબ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે। રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે તો બીજી તરફ અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે તે અંડરપાસ પણ બંધ થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે। બીજી તરફ જે વાહન ચાલકો દ્વારા અંડરપાસમાંથી જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે વાહન ચાલકો પણ ત્યાં આગળ અટવાયા છે કારણ કે કમરસમાં પાણી ભરાઈ જવાને કારણે તે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। બીજી તરફ તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીની વાતચીત કરવામાં આવતી હોય છે, જે પ્રી મોન્સૂન કામગીરી અંગેના દાવા કરવામાં આવતા હોય છે તે પોકળ સાબિત થયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે એ કામગીરી ન થઈ હોવાને કારણે જ ઠેર ઠેર આ સમસ્યાઓનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। તો વલસાડ હાલ પાણી થઈ ગયું છે। સતત ધોધમાર વરસાદ ત્યાં આગળ વરસી રહ્યો છે। તો સતત વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે રોડ રસ્તા પર પાણી ભરાય